દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની માતાનું અપમાન જે ગાળો આપીને કોંગ્રેસે કર્યું છે એના વિરોધમાં અમે અહીં ભેગા થયા છે. માતા એટલે જગતજનની કહેવાય. જગતજનનીનું અપમાન કોઈ સાકી શકે નહીં. કહેવાય ને કે મનુષ્ય તો કેવો છે કે જે દુશ્મનની માતા હોય ને એની પણ માન સન્માનથી બોલાવતો હોય છે. એના પ્રતિ પણ ક્યારે એવા અપશબ્દનો પ્રયોગ કરતો નથી. આ તો કોંગ્રેસ છે. પતાને ખબર નહીં કે આ જાનવર જેવા છે કે જંગલી જેવા છે કે કોઈ માતાને ગાળો કઈ રીતે આપી શકે ને એમના માતા તો હયાત પણ નથી. આજે હયાત નહીં એ માતાને ગાળો આપવી એટલે હું તો કહું છું આ કોંગ્રેસને કાઢવી જોઈએ અહીંયાથી અને એના વિરોધમાં અમે અહીં ભેગા થયા છે. માતાનું અપમાન અમે ક્યારેય સાંકી શકવાના નથી અને એના વિરોધ સખત વિરોધ કરીએ છીએ. માટે અમે નરેન્દ્રભાઈ મોદી સાહેબની માતા વિશે કે અમારી માતા વિશે કે અમારા દેશની માતા વિશે કે તમારી પણ કોઈની માતા હોય તો એના વિશે કે આજે ભારત દેશમાં ક્યારે અશબ્દ બોલશે એ અમે ક્યારે નહીં સહન કરી લઈએ. અને નારી શક્તિ આજે અમારી સુરતની ભેગી થઈ અને સખત વિરોધ કરે છે અને વખોડીએ છે કે રાહુલ ગાંધીએ માફી માંગવી જ જોઈએ. સંભાળ સંભાળે છે અને મહિલાઓ માટે કેટલું કરી રહ્યા છે. આજે એમની માતાઓ અપમાન થઈ રહી છે. આખા દુનિયાની અંદર બધા જ એમનો વિરોધ કરી રહ્યા છે અને અમે પણ આજે એમનો સખત વિરોધ કરીએ છીએ.